ભાઈ ભાવનું હગું મારી નાયક ભાવના ભાઈ ભાવનું હગું અને ભાવની દેવી તમે ભાવ રાખો ને ભાવમાં દેવી ભૂલી પડી જાય મારા બાપ ભાવ થી ખાલી ઓલા સુદામા કોને તાંદળિયાની ભાજી આપો આજે અમારા ડાયા બાપાની વસ્તી અમારા ડાયા બાપા વસ્તી હતા ભાઈ અને ડાયા બાપાની વસ્તી હતા મોટી કણુકો થઈ મારી માં મટુની દેવી મારા બાપ છે ઓલા લાઠીની દેવીને કેસ મળે જોજે અમારે મારી માયા મુક્તિ ને મારા બાપ ભાવ થી કાલે તમે અગરબત્તી આપો ને હવા પાલી નો તાવો આપો આવા વડીલો છે ને આવા વડીલો બેઠા છે ત્યાં સુધી એની પાસે તક જાણી લેજો આવા મોટી ઉંમરના કોઈ બાપા હોય જેને ભીંડીવરના વાલ આવી ગયા હોય અને દેવીનું વાલું ઝાડવું હોય દેવીનું માણાનું નહીં આમાં તો દેવીનું થાવું હોય તો મારી નાથ એ જગત તર છોડવી પડે જો દેવીનું થાવું હોય આખી જગત ને તર છોડી દેવી પડે સુલેવા મારી નાથ કે બેટા આ વાત મને મંજૂર નથી અને જવા દે ને અહીંયા ઉભો રે કોઈ જગ્યાએ ઘટ પડવા દો દીકરો તો દીકરાને મૂકી દેવો પડે પોતાનો પેટનો દીકરો હોય ને તોય મૂકી દેવો પડે જો દેવીનો થાવું હોય તો દેવીનું થાવું હોય મારા બાપ પોતાના તર છોડી દેવા પડે મારી નાથ જગત આખી તર છોડવી પડે અને પોતાનું અડધું અંગ કહેવાય બૈરા જો દેવીના કામની નો દેવીની કીધી નો કરે દેવી ના પાડે તો એને તર છોડવી પડે તો દેવીનું થવાય દુઃખ વગરની દેવી એ મળતી નથી દુઃખ વગરની દેવી મળતી નથી ઓર તો આવે હો જ્યારે અકલ બની જાય એ અકલ પડી જાય ભયું મારું ભાવ ખૂટી જાય હગામતી હેજાવી જાય ભયું માંથી વિખૂટો પડી જાય અને એકલ થઈ જાય ને તે મધરાતે એને નીંદર ન આવે સુખિયા ને નીંદર આવી જાય ઓલા દુખિયા નિંદરું આવે નહીં મારા બાપ જીવલા મારી માં મોટુની દેવી મારા બાપ માનવની દેવી મારી માં
મેલડી ધનવાની જાવ આય મળે જોજે હો અને દેવી માં મંગાય તો શું મંગાય માયા નો મંગાય મેડિયું મોલાજી નો મંગાય મારા લાવરાનો ઘેરો એ મારા લાવરાનો ઘેરો મારા નાના બસડાજી એ માયા મારા બાબાએ જીવલાલા આપણે શું જોયા છે તું ગયા યાદ ગાવા એ મારી મામ તુના અગણત બળની મને મારા પાક વિના આ મળી ધન મળી ધન દુબળી ખાલ થઈ ગઈ છે મારી માયા મારી વાલવતી મારી દરિયા લોટની દીવી મારી ઝઘડું સા વાલિયાના પોકાર દીવી મરી જાવા મંદરની ખેપુ મરી ઝઘડુસા રાજની દીવી મરા બાબા પસંદની દીવી મરા બાબા જીવલા
ગુસા વાણિયા કોને વસતી ખુદ ગઢમાં વઈ જાય વરનાર એના બસડા આઠો થઈ મારી ખૂડ ભંડારની દીવી ભંડારની દીવી આય મારી માં પાનરિયા મારા બાપ શેલીએની દેવી મળે હાથ દુકાળ પડી જાય મળે સમજો ભાઈ વાત કરતો તો એની જગ્યામાં પીડ્યા છે ભૂખ્યા ભલે મરી જાય છે મારા દયાના સાગર દયા રાખજે હાય મારા દયાના સાગર મારે દયા રાખજે આમ જો તારી સિવાય અમે ક્યાં જઈએ દુનિયામાં મોટામાં મોટો ડોક્ટર હું તો એમ માનું છું મારી મટુની દેવી છે ભાઈ મરવસડાની જીવાયુ અટાલે તું બરો બાપ ડાયલેની વસતી કો ખાન ઉભી રહી ઓસ્તે તો મુઠી ઘણું બહુ ખા અને મને ઉભી રહી
મોંઘામાં મોંઘો મહેમાન આપણે દેવી છે સાહેબ. આનાથી કોઈ મોટો મહેમાન નથી જગતમાં. ઘડી તો ઘડીનો મહેમાન અને રૂડા પ્રતાપ કોઈ આપણા વડવા કે પેઢીયું જાગૃત છે ને મહિને 2 મહિને 3 મહિને 4 મહિને 100 મહિને વસ્તીની ખબર લેવા આવે અને પુતળીના દર્શન થાય છે. બેટા કોઈ ભવા દર્શનનો માણા હોય જ્યારે વેઠ આવે આ દાદાને મેં બહુ યાદ કરી કે વરતમાં વહી જાય ને કોઈ વગર વાગે થપાડમાં ઘા કરી લે એના વસ્તી હોય તો રોજ સાના માનો થઈ જાય પણ દેવીના નામનો સોટલો વધાર્યો હોય માથે પાઘડી બાંધી હોય અને એની માથે જયારે કોઈ થપાટ મારે ને અને ખાલી પાઘડીનો આટો વિખાઈ જાય ને તોય મારી મોટુની દેવી માથે ઓરતો મળે. તારિયા કરતી નહીં પોતે હાથમાં લઈ જઈ મને લૂંટાવતી ગઈ મારા જ્યાં જન્મ લીધી મારા બાપ ચલા લાગ્યા ભઈનો ભાવ
બાપ ના જનકભાઈ એની કોઈ સાહેબ જરૂર નથી બાપ આવો તમારો ભાવ હોય ને સાતો શું પણ ભૂખે તરસે બેઠા રહીને તોય એમનો માન પણ ભાવથી થાય કભાવથી કાંઈ ન થાય ભાઈ ભાવથી સબરીના હેઠા ભૂરે ખાઈ હવે ભગવાન જે બોલતા અને એકવાર સબરીને કીધું એના ગુરુ મહારાજે કે તને ભગવાન એક દી મળશે નાનપણથી સંન્યાસ લઈ લીધો ભાઈ કેવડો વિશ્વાસ કેવડો વિશ્વાસ નાનપણથી ઝૂંપડી બનાવીને બેહી આવશે મારો રામ આવશે મારો રામ આવશે જરૂર મારો રામ આવશે બાપ આ બધું હાલે છે ને આ બધું વિશ્વાસ હાલે છે વિશ્વાસ માન હાલે છે પણ જેના કુળમાં મારી સિંધુડી પૂજાય છે મારી સિકોતર પૂજાય છે બોલો ઝઘડો સો વાણિયો આ દુનિયામાં જો માનતા પૂરી કરી હોય ને તો ઝઘડો સો વાણિયાએ માનતા પૂરી કરી બાકી દુનિયામાં કોઈની તાકાત નથી ભાઈ કે દેવીની કીધી કરી જ્યારે પોતાનું વાન જ્યારે લઈને હાલી નીકળે ને મારી વાન હાલી નીકળે પછી નાના નાના બસડા દરિયાના કાંઠે ઉભા ઉભા ખાલી એક દી ઠાકરસિંહ બાબા મૂકીને આવીને એલા તોય હો જાતની ભલામણ કરે પણ ઓલા નાના નાના બસડા મૂકી દરિયાના કાંઠે અને વાણ હોકારતા હશે 100 મહિના પાછું વાણ આવતું છે એ બસડા દરરોજ કાંઠે આવી ટગર 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 વાટ જોતા હોય કે મારા બાપનું વાણ આવે છે પોતાના બાપની રાહ જોતા હોય છે ક્યાં મારા બાપનું વાણ મધ દરિયે દેખાય વીતી હોય એને ખબર હોય ને પાટાનો બાંધનારો પીડા શું જાણે આ બધા અમારા શબ્દ છે ને ભાઈ આ જેને વીતી હોય એને જ લાગે બાકી જગતમાં કોઈને લાગે નહીં સુખ્યાના શબ્દ નથી આ દુખિયાના એ દુખિયાની વેદના મારી મોટું મગનની દુખિયાની વેદના ક્યાં જ કેવી બધી દુખિયાની વેદના ટગર 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 કે મારા બાપનું વાણ આવે છે મહિનો 2 મહિના 3 મહિના દરિયાના કાંઠે આવીને ઉભા રે મારા બાપ પસંદની અમને મોદાર મૂકી મારો બાપ ગયો ગયો મારે અમને મોદારા
એ મૂકી મારો બાપ હોય ગયો મારી વાનવટી પણ દરિયાના કાંઠે બેઠા બેઠા હમાસા સોચતા ભાઈ મારા બાપ નું વાણ કઈ આવે છે મારી નાય તેથી બરોબર 8 મહિનાનો સમય હોય 8 મહિનાનો સમય મારી નાય અમારી મોટુની દેવીને દી આવે ભાઈ મારી તારી ખમા જોઈ છે આ તો વપરાય જાય ખૂટી જાય પણ તારી ખમા છે ને જગોપતિ ભેગી દેવાની છે મને અને જુગ જાય જુગનો ભાઈઓ જાય મારા નાના બસડાજી જોઈ તારી ખમા ને ખૂટે મને મારા બાપ જેવલા લાદીની દેવી આજ મારી નાઈટ જો પિયાવો બાંગુ ને ત્યારે મને મોટું બાંધો ને દેવી મને ખોટ લાગે મારી નાઈટ નો પિયાવો મારી સ્વાગી બાલકી સ્વાગી હાસાના દુઃખ દરિયાના કાંઠે બેઠા બેઠા બાપની રાહ જોતા હોય પણ 8 મહિનાનો સમય આવે બોલો ઝઘડું સો વાણિયા કોને વાન બનીને પાછા ફરે અને પવન ભયંકર ફૂંકાવા મળે દરિયાની માલમાં વાણ હાલક ડોલક થવા ઓલા બસડા દાદા દરિયાના કાંઠે કાળજા ફરફરતા હોય ઠાકર છે બાબા એ દરિયાના કાંઠે કાળજા ફરફરતા હોય એ ભાઈ આ દરિયો ગાંડો બન્યો છે તોફાને સીડ્યો છે કાલ હાડી બીજ છે અને કાલ કદાચ બાપ નો વાણ આવશે કે આમાં તો નહીં આવતા હોય નાના નાના બોલકા વાતો કરતા હોય અને ઝઘડો સોવાની જાજા હરખે વર્ષોથી વાણ ભરીને હાલ્યો અને દુનિયામાં એક બાપને તેને પૂછો એવા દાખલા છે કે હારી ચીજ ખાવા મળે ને આ દુનિયામાં તમને પેલા કોઈ નહીં સાંભળે પેલા તમને ઘરે નાના નાના ભોળકા હોય ને મૂકીને આવ્યા નહીં સાંભળશે હા લાવી ને હાડું લેતો જાવ મારા બહોળા મારે આમાં થોડું લાવી હું ખાવી નહીં કહેતા એને ખવડાવેલો રાજી કેવો થાવ અને એનો આત્મા કેવો રાજી થાય પણ જેનો બાપ વહી ગયો હોય
એ કોણ લાગ લગાવે મારી મટુની દેવી સિવાય મારા બાપ જીવલા લાગીએ દેવી વાત એ કરવા જાવ છું મારા બાપ જીવલા વેદના ઈ છે ભાઈ આ દુનિયામાં બેનભાઈ નો તાતણો તો છે પણ મારી માં મટુન માનનો જે તાતણો હતો ને હું તો કહું છું ભાઈ મને તલહાણિયા કોની વાત જ્યારે તાવી તલાણ છોડે ટૂંકમાં વાત કરી તો સાહેબ વાત ને વાગોડે તો 8 દિવસ થાય તાવી તલાણ છોડી અમાર હીરા બાપાનું ઝૂંપડું હળગાવી દીધું હતું ભાઈ વેદનામાં દીકરીની વેદનામાં પોતાનો બાપ વહી ગયો અને મારી માં મોટુની વેદનામાં ઓ મારી દીકરીનું શું થાય મારી મોટું શું થશે મારી માં મોટું ને કોક સમજાવો મારી નાદ મારી મોટું શું થાય કદાચ અમારા તલહાણિયા કોણ વાત કરે છે તાવી તલાકની જગત મૂકી અને મારી માં મોટું બાપ ને દેવીનો બસો અને એક બાજુ આંગળીએ પોતાનો ભાઈ માનન ન દોર્યો એ બેનભાઈ નું શિસ્ત્ર કેવું છે બેનભાઈ નું દુઃખ કેવું છે અમાર માનણ બાપા મારી માં મઢુમાં થોડાક મધના હતા ને એમ કે બેન ક્યાં જાશું રે ક્યાં જાશું આપનું ધરતી વાદળે નહીં કાકા ને કટાવ નહીં મામા મોસાર નહીં કટમ નહીં મામા મસાલા બેન ભાઈ હાલતા થયા સમલા તેલિયો ખારવા મારી ના તેલિયો ખારો રોજ મારનો તેલિયો ખારો ઘડીક વિહામો લીધો અને આવીને ઉભી રહી મારી ગોતડી મેલડી મારી વાળવટી મારા બાપ પસંદની દીવી મારી મોટું વાતની મજા તો હવે છે હાથમાં લાકડી 80 વર્ષની ડોલડી બની મારી મોટું હોતી સુખે જાગે છે મારી દીકરી મને કોણ તું રોવા મારી મોટું
આ તો રોતા હતા મંદરા થઈ જાય નો મળે તે જગતમાં ક્યાંય રોવા હાટું હારું ઝાડવું ન મળે મને નો રો તો શું કરું તું કોણ છો હું તારા બાપની જેવી તારા બાપની દેવી મરી મટું ઓમિયાલની વાળ વટી પાંદડિયા તરી હું તારી વાહે આવી છું હું તારી ભેગી છું મારી ભેગી છું મને ખબર કેમ પડે મારે ખાવું છે તેલિયા ખારા મારે ખાવું છે મારી મટું મને ખબર નહીં મઢર નહીં માળવો નહીં ભૂવો નહીં ભડિયા નહીં મઢ નહીં માળવો નહીં ઝૂંપડું અને ઘરમાં ખાવા દાણો નમણે તને શું મરી મઠું હું તને આપું તો તું મને ખવડાય મારી આયા શું મળે આ રોજ મારનો તેલિયો ખતરો 2-3 કિલોમીટર 2-3 ગવ આવી તો ક્યાંક પીવાનું પાણી મળે આયા તું શું લાવે ફટ ખાણીઓ લાવીને બહુ મૂક્યો લે મારી મોટું હાલ મને જમાડ આઈ મારી રેવા દે ને મારા પારખા કરી માર મને જીવી ખાવા દે ને રેવા દે મને ઉતર એ ખાંડીઓ લાવ્યો તને ખબર છે ને આ ભૂવો નથી ફરિયાદ નથી આ ભૂવો નથી ફરિયાદ નથી તને કોણ ખવડાવશે મારી બધું આવે આ તારો ભાઈ માનણ છે લે હું એના મખે ખાવ રે એની ઉંમર 5 વર્ષની છે મારી 7 વર્ષની ઈ મારો જવતલિયો યા મારો માનેલિયો વાદે એની હાગી નદુક ઈ ફૂલડું છે ઈ નાનું બાળ છે એના મકે તારે ખાવું છે વાદે કે તઈ મારી મોટું એક કામ કર હવે હું તને ભૂવો બનાવું જો ત્યાંથી ભૂવા કઈ વાંધો ન બને હવે દીકરીને ક્યાંય ભૂવો થતા તમે જોઈ છે અમારા તલહારિયા કુળમાં મારી માં મટું કેવી લાગતી છે ખોલા વાળ મૂક્યા અને કાબરા સંદરવાનો કસોટો વાલ્યો હોય છે હાથમાં ખાંડા લીધા છે અમારો પિયાલો લીધો છે એ સમયમાં દીકરીનું વર્ણન કોણ કરી શકે સંદર્ભનો
ભક્તરીઓ બાતો પીડ્યો મોટું દીકરીઓ આપણો આપ સતી ગણાય ભક્તરીઓ બાતો પીડી તેદી જગ્યામાં મોટું માનવ જોવા બનાવ્યું આ દેવીની વાતો છે એ જગ્યામાં દેલિયા ખાડામાં ખાંડીઓ ખાય અને મારી મેરડી મારી વાણવટી મારી પાનડિયા ઇન્સાફ કરી દીધો મોટું માને તો સતી થઈ જાવ તો સતી હતા જ અવતારી આઈ હતી સાહેબ અવતારી આઈ હતી મનનાજ એક સતી હતી મારી મેરડી નું એ બીજું રૂપ હતું મારી આ કીર્તિ કોને ભાઈ અજાર મને મોટું માની વાત યાદ આવે ને તમારા હાપરની જગ્યામાં મારી કીર્તિ આવી ગયા છે 12 વર્ષના હતા ને તો બાળકી થશે અત્યારે તમે જો મારી કીર્તિના નામના કીર્તિ કોટ બંધાઈ ગયા કીર્તિના કોટ બંધાઈ ગયા નેજા ફાકી ગયા અને એની હામી કીર્તિ ગવાઈ ગઈ મારી નાય એમ મારી માં મોટું ઇન્સાફ કર બાપ આજે દુનિયામાં જા હોતી મારું તુલસાની આ કોળ છે ને મારી મોટું તું મારો ભવો મારી નાથ હું મેલડી વાણવટી તને ભવો બનાવી દઉં જગતની મારી પાતને અમર કરી દઉં મારી પણ બાપ એવી કમાઈ કરવી પડે એવી કમાઈ કરવી પડે
લાધા બાબા એકલ હાલતા 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 અવરો ખાઈને રાત રહી જાય. એક બાજુ મોઢું કા એક તરફ દેવધરી ગામનું નામ સાંભળ્યું ને એટલે કે ભાઈ દેવધરી આય રોકાઈ જાય. પણ ગરીબી એવી ટકનું લાવી ટકનું ખાય ટકનું લાવી ટકનું ખાય. તુહીમાં 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 એકલ ઝાડો એકલ પડી જાય ને ભયુથી બી ખૂટો પડી જાય અને એકલો થઈ જાય ને તે ચારે બાજુથી પવન આવવા મળે. દેવી સાંભળે ભાઈઓ સાંભળે બાપની દેવીની જગત સાંભળે પણ દેવી નો થઈને બેસી જાય એટલે કોઈ જાય તો પવન નો લાગે. પણ દેવધરીની જગ્યામાં અમારા લાધા બાબા જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે. આપણે સમાજની માઉં છે અને દેવીની પાછી વાળી છે. શેલી ઘડી આવી શેલી ઘડી આના શબ્દ જુઓ. છેલ્લી ઘડી આવી ને કોઈ જગત નું સાંભળીએ. અમારા લાધા બાબા દેવી સામે નજર ગઈ. મુલાદીઓ તો વહી જાય અમારી દેવીના બસકાનું થાય. અમારી દેવીના બસકાનું શું થાય? ટકર 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 જીબાન બંધ થઈ ગઈ. આંખમાંથી આવવાનું દારૂ થઈ ગઈ. એક બાજુ શ્રાવણ એક બાજુ પાદરવાના નીર ચાલુ થઈ ગઈ. તને પૂછનારો કોઈ નતો. દાદા બાબા તમને શેનું દુઃખ છે? પૂછનારું કોઈ હતું નહીં. પણ મારી માં લખી હતા ને સાહેબ ખાટલા ઉભા વિશાળ દાદા મને ક્યાં મૂકી મને વહી જાવ મને વનમાં મને રજળતી મને ક્યાં એકલ ને મૂકી મને હાલી નીકળ્યા મારી નાથ મને લખી લે મને એકલ મૂકી મને વનમાં મને હાલી મને એકલ મૂકીને તમે ક્યાં જાવ છો? મારું કોઈ નહીં મારું કોઈ નહીં એનો રહી હારિયાની મો રહી પીડિયાની મારી અધૂરી અવસ્થાએ હું ક્યાં જાવ? મારી અધૂરી અવસ્થાએ હું ક્યાં જાવ? હું કોની પાસે હે દખલાની વાતો કરીશ મારી લખીની મારી મોટું મારણી દીવી રવાડે પરવા પસસની દીવી. હા ઠાકરસિંહ બાબા હું ક્યાં ગઈ પર દુઃખની વાતો કરીશ મૂકી
જબાન બંધ થઈ ગઈ. તમારા લાતા બાબાએ ખાલી દેવીના બસકા આંગળે સીધી આંગળે સીધી ને મારી દેવીનો હું થાય એને દેવીની ચિંતા હતી. મારી મોટુની દેવીનું શું થાય મનનો દીધો મને એક છોડવો મનનો દીધો એકાદ દીધો હોત ને તોય મરત ને તોય મને ગતિ થઈ જાય. આમ જ્યાં કરતા તો ખોડિયામાંથી પ્રાણ છૂટી ગયા. હવે લક્ષ્મા માંથી કેવી વેળા છે દેવદરીની જગ્યામાં પસેડી ઓઢાડી દીધી. ઝૂંપડામાં પસેડી ઓઢાડી દીધી મરણ પથારી કરી દીધી. યકાલ અબલા યકાલ યકાલ મારી માં લખી એને કોણ સાની રાખતા છે અને ઝૂંપડામાં આરાધ કર્યો. મારી મોટી ક્યાં વહી ગઈ મારી મોટુની મારી માં મોટુની દેવી મારા બાપ માનની દેવી મારા બાપ પસંદની દેવી. મને યકાલ ને મને મૂકી દીધી મને યકાલ મને મૂકી લાદ્યો માતા ભટકાડવા માંડી રાડે રાડ થાય. મારી મોટું માનવની દેવી સિવાય કોણ સાંભળાય પણ રૂડા પ્રતાપ અમારા મોઢું કાના ખાવડિયા કોના સાહેબ હાથ સાંભળી આવું કોણ રોષ આમ જોતો હતો ઝૂંપડામાં એકલા સાથી હમણો ઘૂંઘરો કાઢી પોતાના માથાના કેસ ખુલ્લા મૂકી પણ દુઃખમાં કોઈ માણા આવે ને એના ગુણ કોઈ દી ભૂલતા ને હો. અમારા લાદા બાબાના કોઈ કાંધિયા થઈ હોશતી નહોતી ભાઈ. એની શેર માટે સુધારે ને એવું કોઈ નતું. કોણ કાંધિયા થાય પણ હું તો કહું છું મારી નાચના રૂડા પ્રતાપ સુધારે એવું નહીં. કોઈ કાંધિયા નો થાય. ખાપડ લેવાના પૈસા નહોતા ભાઈ. હવે દુઃખ તો મારી માં લખી માં થાય પણ ખાવડિયા કુળ મારા બાપ જગમાલ વાહની વસ્તી મારા દાદા ગરીબાની દેવી
મારા બાપ ગરીબાની દેવી, મારા બાપ જગમાલ મહાનની દેવી, મારી ખારી ખાવતના નાકાની દેવી. એટલું કીધું બેન, જીબાનમાંથી બેન નીકળી ગઈ. તમારી જીભની માનેલ બેન છે. અને બેન ઉપાધિ કરીમાં આ લાદા ડોહાની કાર્યવાહી એમે તારા પીડિયા કરી નાખશું. એટલે પીડિયા પીના હતા. હવે સર સામગ્રી લઈ આવ્યા. વાતની મજા આવે છે સાહેબ. જો ખાપણ લઈ આવ્યા, ફૂરડા લઈ આવ્યા, સીડી તૈયાર કરી અને લાદા ડોહાને સીડીમાં બાંધતા હતા. મારી નાચ આમ જા નજર કરીને બાપા હવે આ દેવી નો પૂજા કરે કોઈ રહ્યું. આ દેવી નો પૂજાબો કરે એવું કોઈ રહ્યું નહીં બાપા. હવે લાવો ને કે સંદર્ભો લઈ લો ને. આ લાદા ડોલ ઓછી કે બાંધી દો. આમ જે વાતો કરે છે ને, મને જનકભાઈ ને એમને બધી વાત કરી. લખી આડી આવીને ઉભી રહી. શું મારી દેવી જીણ્યું જીણ્યું વાતું આડી આવીને શું વાતું કરો છો? એ બેન અમે તને એક વાત કહી સાંભળ. અમે તને પાળી પોષી શકશું, તારું ગઢબણ પાળશું, તને પાળી પોષી શકશું. પણ આ તારી દેવીને નહીં અમે પૂજાપો કરીએ. એક કામ કરીને લાઈને બોલો સંદર્ભો આ ઠાઠડીએ બાંધી દેવા દે. રવા દો બાપ. હા બોલો મારી માં લખી ઠાકરસિંહ બાપા ઉભા ઉભા રોવે છે. મારા પેટમાં 5 મહિનાનું ઓધાન છે, 2.5 મહિના 5 મહિનાનું મારું ઓધાન છે. અને કાલ મારી દેવી મને કંડિયાનો માલિક આપશે. દીકરી આવશે, દીકરો આવશે, દીકરો આવશે. મારી દેવીનો દીવો જગાવશે. મારી મા બટુરા અખંડ દીવો મારા લાદિયાની ઠાઠડીએ એના બસ કેવો કે નથી બાંધવો.
હા સાંભળી દાદા બાપાને લઈને હાલી નીકળ્યા અને દેવદીની જગ્યામાં એની કાર્યવાહી કરી અને પાછા આવ્યા ને કોઈ ઝૂંપડે હતું નહીં એક લક્ષ્મીમાં હતા કોઈ ઝૂંપડે ઝૂંપડું ખાલી ખાલી લાગવા માંડ્યું માળવો ખાલી પડી ગયો તો અમારે ખાવડિયા કોળ બે તું મારી બેન છો તું આ સહારો હવે એકલી વનમાં તું શું કરીશ મન કે ભાઈ એવી ની આવી વાતો મારા બાપ ત્યાં વનમાં ઝીણા ઝીણા બોર વેણી બહુડીના ઝાડામાં ઉઘાડા પગે અમારા લક્ષ્મીમાં નાના નાના બોર વેણી દાદાઓ એ બોર વેણી જીવન ગુજારો કરતા અને મોઢું કરીને જગ્યામાં ખાવડિયા કોલ લઈ ગયા ગાલ બે તારું એકનું પેટ નહીં બધા મોટું વાર લાગે આ કરતા વાર લાગે તો દિવસો વીતી ગયા 9 મહિના 9 દી થયા હતા નામાદારી મારા બાપ જીવનું આપ્યા એ દીકરાને જોઈ મારા લખી કેટલા રાજી થયા છે વાહ મને તે મરી જીવાયુ દીદી મરી મોટુની દેવી તે મન લખીને મન રાજી કરી લાજ રાખી મરી લખીની એ તે લાજ રાખી હવે મારા દુનિયામાં તારી પાસે કઈ જોતું નથી અકંડિયા મોહન માલિક દીધો તન જાજા જગના મન દાદા પસંદની દીવી તન જાજા બે 5 વર્ષ 7-8 વર્ષ બધી નિયમિત થાય મારે
જેવા બાપા કે કેમાં આપણી દેવી ક્યાં વહી ગઈ મારી નાથ, આપણી દેવી ક્યાં વહી ગઈ હશે. આપણને દર્શન નો દે મને કોઈથી મોટું કરી શકે મારી નાથ. દેવ દેવ બાજુમાં ભોવા ગામ, રૂબાવટીની બાજુમાં ભોવા ગામ. ન્યાય આવી મારી નાથ, હવા પાલીનો તારો દીધો. એક વાણિયાના ઘરનું ખોરું નાળિયેર હવા રૂપિયાની ગુગળી, પણ તે મારી નાતી એવી છે, હજી એવી જ છે મારા બાપ. બધા હરખા નથી. કોઈ દેવીના વાલા થયા, કોઈ ભાઈ બધા ખાવા પીવાના ભૂખ્યા ન હોય. તેથી ભુવાની જગ્યામાં હવા પાલીનો એ તારો દીધો. એક ખોરું નાળિયેર જમાડી મારી નાથ, મારા બાપ જીવલા પાસે આવીને ઊભી. ખમા મારા જીવલા, ખમા મારી નાથ, ખમા મારી વસ્તુ તે મારી નાથ હતી ને. કેવા મંડી મારી નાથ, એ મટુની દેવી હાંભળ, આ જીવ લોકો વિશ્વાસી છે, એને ક્યાં ખબર છે મારી નાથ. આ તો વિશ્વાસી છે. વિશ્વાસી ને દેવી કોઈ ક્ષેત્રે નહીં. અમારા ઠાકરસિંહ બાપા વિશ્વાસી છે. આપણે વાત કરતા હતા ને મારી નાથ, મારી નાથે કીધું મારા સ્નાન આ વિશ્વાસી છે. એમ નાચ તો સહી, પણ વસ્તી ક્યાં છે જોતો કરી. પણ મારી માં લખી હતા ને, માથે જગતી સગડી, માથે જગતી સગડી, મોઢામાં ખરનું તરણું નહીં. માથે જગતી સગડી, મોઢામાં ખરનું તરણું નહીં. એટલું જ કહેતા હતા, પણ મારા જીવલાને ક્ષેત્રથી નહીં. એને બોલતા જ નથી આવડતું. તે મારી નાદે ટપોરો માર્યો ને, તઈ કીધું ખમા મારી નાદ, ખમા મારી લખલે. આ ભવાની જગત મૂકી અને 2 ગામ મૂકી અને 3જા ગામ પિંડો રોજ હોકર લાકડા નો ખોલાવી દઉં અને ગામડા નો વાવી દઉં. તેથી મારા જીવલાના ભાગલે દેવી લોટી જાજે. અને વાંદરા 2 ગામ મૂકી આ વીરવાની જગ્યામાં આવ્યા. આ ભોમકાના જગ્યા અઢાર ત્રિવેણી ધામ બની ગયું ભાઈ. હા, ગંગાનો ઘાટ બની ગયો. લખી મારા જેવલામાં નાય ખવાય. જદી આ જગ્યામાં ખાઈ ઉભી રહી તઈ કીધું જા મારા જીવલાના નામદારી જે હોને જેરામ નો આપો અને એક દીકરી નો આપો. તેથી દુનિયાની માલમાં મને મોટું માનને જીવીનો ખોટ લાગી રહી. બા એકતા
ગામ વહી ગયા ભાઈ આ ભાદરનો કાંઠો આખો વીણો વસ્તી બનાવી દીધી એમાં જગ્યામાં કોઈ એકલ બની જાય અને વિશ્વાસી બની જાય અને બેટા જો ક્ષેત્રમાં ઊભી થાવ ને તેને મને મોટું માન ને દેવી મને ખોટ લાગી જાય બા આ મળે બોલ 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 આ મળે